એક વખત એક વાંદરો અને વાંદરી જે છે ને ઝાડ ઉપર બેઠા હતા. ઝાડ ઉપર બેઠા હતા, મસ્ત મજાની ગપસપ કરતા હતા, વાતો કરતા હતા. અને વાતો કરતા હતા ને એવામાંથી ત્યાંથી સાધુ મહાત્મા નીકળ્યા. રોડ ઉપરથી નીકળ્યા, મસ્ત મજાના વાતો કરતા જોઈને, ખુશ જોઈને સાધુ મહાત્માએ કીધું કે માંગ એ તમે આપું. શું કીધું સાધુ મહાત્માએ? તું ખાલી વિશ કર, હું તને ફૂલફિલ કરું. તો વાંદરો વાંદરે ડિસ્કસ કર્યું અંદર. તો વાંદરે અને વાંદરે ડિસ્કસ કરીને કીધું કે અમારે માણસ બનવું છે. શું કીધું? અમારે મનુષ્ય અવતાર જોઈએ. તો સાધુ મહાત્મા કે ડન, કાંઈ વાંધો નહીં. તો કે નીચે તળાવ છે, કે જેવું હું શ્લોક બોલું એટલે તમારે તળાવમાં ભૂસકો મારવાનો. જેવું હું સ્વાહા કહું એટલે તમારે નીચે તળાવ છે, ભૂસકો મારજો. જેવા તમે તળાવમાંથી બહાર આવશો એટલે તમે મનુષ્ય થઈ જશો, માણસ થઈ જાઓ. તો કે એવું? તો કે હા. તો કે રેડી, ડન. તો સાધુ મહાત્માએ શ્લોક બોલ્યા, જેવું સ્વાહા કીધું, તળાવની અંદર ધમામ લઈને ડૂબકી મારી. અને જેવો પેલો વાંદરો બહાર આવ્યો, માણસ થઈ ગયો. અને વાંદરો માણસ થઈ ગયો અને બાજુમાં જોવે મારી વાંદરી ક્યાં ગઈ? વાંદરી દેખાય નહીં. એણે ઉપર જોયું, તે ઝાડ ઉપર જ બેઠી હતી હજી. તો વાંદરાએ કીધું, તે ડૂબકી કેમ ન મારી? તે કે મને આ સાધુ મહાત્મા પર વિશ્વાસ ન આવ્યો એટલે મેં ડૂબકી ન મારી. પછી વાંદરી ઓલા વાંદરાને કે તે હું કેમ ડૂબકી મારી? કે મેં એટલે ડૂબકી મારી કે ડૂબકી મારવામાં જાય શું? ડૂબકી મારી દો, માણસ ન થયો તો કાંઈ નહીં, વાંદરો તો રહેવાનો જ છું ને. વાંદરામાંથી ક્યાં જવાનો છું? તો ટ્રાય કરવામાં હું જઈશ. લોકો ટ્રાય કરતા જ ભૂલે છે. હું બગડી જવાનું છું, હું થવાનું છું? ટ્રાય તો કરી જુઓ.